અમદાવાદના શિલજ વિસ્તારમાં વિશેષ સુવિધા સાથેનું સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે। શિલજ ગામમાં ₹17 કરોડના ખર્ચે સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે। શહેરમાં નવી સુવિધા અને વિશાળ જગ્યા સાથેનું સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે। સ્મશાન ગૃહ પરિસરમાં જ પ્રાર્થના ખંડ અસ્થિ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્મશાન ગૃહમાં જ ચા કોફી માટેની કેફેટેરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં એટલે કે શિલજ ગામમાં નવું સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ સ્મશાન ગૃહની ખાસિયત એ છે કે તમામ સુવિધાઓથી સજ્જ આ સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે। અંદાજે 17 કરોડની મોટી રકમથી આ સ્મશાન ગૃહ તૈયાર કરવામાં આવ્યું છે। આ સ્મશાન ગૃહની ખાસિયત એ છે કે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં જેટલા સ્મશાન ગૃહ છે કે જ્યાં મૃતદેહોને અંતિમ વિધિ માટે લાવવામાં આવે છે ત્યાં મર્યાદિત સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ છે, પરંતુ આ શિલજ ગામમાં તૈયાર કરવામાં આવેલ સ્મશાન ગૃહની ખાસિયત એ છે કે અહીંયા જે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લોકો આવતા હોય છે, ડાઘુઓ, એમના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અહીંયા વિશાળ જગ્યા છે, સાથે સાથે સીએનજીની ભઠ્ઠી ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત આની ખાસિયત એ છે કે વિશાળ એક પ્રેયર રૂમ એટલે કે પ્રાર્થના ખંડ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં જે મૃતકના પરિજનો અથવા તો સગા સંબંધીઓ અહીંયા પ્રાર્થના સભાનું પણ આયોજન કરી શકે છે। આ ઉપરાંત અહીંયા એક નાનું કેફેટેરિયા પણ ઊભું કરવામાં આવ્યું છે। જે લોકો અહીંયા અંતિમ વિધિ માટે આવતા હોય તેમના માટે ચા પાણીની વ્યવસ્થાની સુવિધા પણ અહીંયા ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એટલે કે આ એક યુનિક પ્રકારનું અલગ જ પ્રકારનું સ્મશાન ગૃહ અમદાવાદના શિલજ વિસ્તારમાં તૈયાર થયું છે, જે અમદાવાદ શહેરમાં વિશેષ ખાસિયત ધરાવતું પહેલું આ સ્મશાન ગૃહ માનવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।